એનટીપીસીઆર કંપની દ્વારા બુટ્ટા ગામમાં છેલ્લા 1 વર્ષથી કંપની પોતાનું કામ કોઈપણ જાતની પંચાયતની એનઓસી કે બાંધકામ મંજૂરી વગર દાદાગીરી કરીને કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાડવામાં આવ્યા છે। બુટ્ટા ગામમાં છેલ્લા 1 વર્ષથી એનટીપીસીઆર કંપનીનું કામ ચાલુ છે, જેમાં કંપની દ્વારા ગ્રામ વિકાસ માટે ફંડ આપવાની વાતો ગ્રામજનોની વચ્ચે કરી ત્યારબાદ કંપની પોતાનું કામ કોઈપણ જાતની પંચાયતની એનઓસી કે બાંધકામ મંજૂરી વગર દાદાગીરી કરીને કરી રહેલ છે। હવે આ કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે ગ્રામજનો દ્વારા વિકાસ ફંડ ગામને આપવાની વાત કરી તો કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા ન આપવાની વાતો કરી તમારાથી થાય તે કરી લેજો એમ કહ્યું। ગ્રામ્ય પંચાયત અને ગ્રામજનો દ્વારા દરેક વહીવટી તંત્રને લેખિતમાં ફરિયાદ કરી છે, તેનો પણ કોઈ નિકાલ થયો નથી। 8 દિવસ બધા જ ગ્રામજનો કંપનીની આગળ ન્યાય માટે લોકેશન પર બેસી રહ્યા તેમ છતાં પણ તંત્રની આંખ ઉઠતી નથી। કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા જો મારું કામ તાત્કાલિક ચાલુ નહીં થાય તો પોલીસ દ્વારા તમારી બધાની ધરપકડ કરાવી દઈશ તેવું કહેવામાં આવ્યું છે। બુટ્ટા ગામ જે અંદર ભાજપ પક્ષ में असांजा बूटा एक अडावड़ा न आया અને ભાજપ के मतदान अज असांखे समय अड़ो भारी थी पे जे पवन चक्की वाला असांखे हैरान कर छॾियो અને असीं मिणी फरियाद कई है અને धारासभ्य हुए संसद सभ्य हुए तो असांजी को विनती सुने અને अगर जो ये असांजो निराकरण न करींदा तो असीं पण भविष्य के अंदर पंहिंजी चूंटणी अची थी इनखे असीं मतदान न कंदासीं।